એક શીતરભાઈને કીધું ને મારે એક જગ્યાએ કહેવાનું સમાજને આગળ આવવાની જરૂર છે, તો વાહ બેઠા તો એ બધા મોરવી આવ્યા. કેલા ભાઈ એમ તરત આગળ આવવાનું નહીં. એક ભાઈ કન્યા જોવા ગયા ને, કન્યાની માએ કીધું એ કે બેટા આ છોકરો પસંદ કરતી ને તા કેમ તા કે આ તો મને જોવા આવ્યો હતો. હા ખરેખર તમે બધા જવાનો ભાગશાળી છો, જોવા જઈ શકો છો. પસંદગી મેળા હાલે છે હવે. હું નાયત આગળ વધી છે. ભાગશાળી છો, વડીલોને પૂછો. નાનપણમાં બધું હકપણ ને બધું થઈ જતું. જોવાનો પ્રોગ્રામ જ નહોતો. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલોરાણી ભાઈ છે. હવે તારું ગામડામાં જોવાનું ચાલુ થઈ ગયો. હા એક જણો જોવા ગયો, ઓલે ગામડાની ભોળી દીકરી બિચારી રૂમમાં બેઠેલી, છોકરીને બાપાએ છોકરો ને છોકરાને બાપા આવ્યા એટલે એ બે વડીલો બેઠા ને છોકરાને કીધું જા બેટા રૂમમાં જા વાતચીત કરજો મારો દીકરો જાઓ. તે ઓલા રૂમમાં ગયો જાણે આમ વાડામાં બકરું જાય એમ. હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય છે. વહેલા વૈયા ગયા એ બધા ખોટમાં છે. હવે તમે જુઓ ટેન્શન બધા એ મોજ કરો ને ભલા માણા. આપણી પાસે ટાઈમ ટુ ટાઈમ જ છે. કારણ કે તમે કેદી હાથમાં આવો પછી શું ખબર. બરોબર ને વીડિયાવાળા ભાઈ? હા સરસ ઉતારો છો. પોતાનું પોતાનું કારક ઉતારો કે નહીં? ઘડીક આપણે અહીં મારી પાસે આમાં વી આવો કોકને કહેવા થાય પ્રોગ્રામમાં બેઠા હતા એવું વી આવવાનું હોય મૂકીને પાછા અહીં વી આવવાનું આમ ગોઠવી અહીંયા એટલે બે આવી. હા વયો વયો આ માને નહીં. આખો સ્ટાફ અપ લખણો છે. સારા મિત્રો છે બધા તો જ કહેવાય ને, નગર તો એ ઘોડી હોતા ટેજમાંથી ન આવે. સારા છે ના માઇક વાળો બહુ સારો છે. એ કાંઈક કરે નહીં, આપણે કંઈક આપો આપો તો દાંત જ કઈ નાખે. કેવા ડાયા છે આમ ઘીરે આવા ડાયા રહ્યો કે આમ જ બેહો. સરસ. શું વાત કરતા હતા આપણે? કેટલે પગ્યા હતા આપણે? રૂમ સુધી પગ્યા હતા. ઓલો ઓરડામાં ગયો, ઓલી બિચારી ગામડાની આમ નહીં ભાઈ બિચારી ભોળી દીકરી. તો ઓલો છોકરો જે આમ અંદર આવ્યો તો દીકરી ઊભી થઈ ગઈ. આવો ભાઈ આવો. હે ભાઈ તમે કેટલા બેન ભાઈ? તા કે બે ભાઈ ને એક બેન હતા. આજથી બે બેન ને બે ભાઈ. ઘા બધી બારો તેને બાપાને કીધું કા બેટા રેડી? તક આ બાપા રેડી. તમારે એક બેન દીકરી વધી ને મારે એક બેન વધી. નો ભાવે ધંધો ન કરાય. અને એમાં જે આમ તાજા તાજા આમ જોવાઈ ગયા ને એ આમ છોકરી છોકરો બેઠા હોય ને એ ત્રાહી નજરે જોવા જેવું હોય. એવા બેઠા હોય. ઓલો એવડે એમ ડાયો ડમરો થઈને તારે શરમ રખાય આમ હી ન કરાય એમ. અને સામે એમ જ હોય. અને એમાં અત્યારે તો પહેલા તો એવું હતું કે છોકરી છોકરાના સંબંધ થઈ જાય પછી પ્રસંગોપાત ઘરેણા મોકલતા, પેરામણી મોકલે, અમુક એના હાલડો કે. અત્યારે એવું કઈ નહીં. વ્યવહાર થઈ જાય મારા દીકરા હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો ન હોય ગોદરા હોફટ મેસેજ જતા એવા બગડ્યા છે. હા હા શું કરવું? કેવું કરે કા?
પણ એટલું કહું કે ઈ તમે સંબંધ કર્યો હોય ને ત્યારે જે ફોનમાં વાત કરતા હો એ આખી જિંદગી એવો જ ભાવ રાખજો. ફોન કરે વાઈડ આડો વી ગયો હોય ન્યાલી ફોન કરે, હાલો ગુ ગુ બોલો. હા હું કરતર બા કે ગોદડા ધોવા ગયા, તાર બાપા ક્યાં છે? એ હાઠિયું ખેંચવા ગયા. અને આરી સિસ્ટમ કેવી છે નારાયણભાઈ બોલો, જો ખેતર ખેડી આવે ભાઈ, પછી અંદર કાહા વીણી આવે બાય, સાહ પાડી આવે ભાઈ, કપાસ સોંપી આવે બાય, બેલી આકી આવે ભાઈ, નિંદી આવે બાય, કપાસને પાણી પાય ભાઈ, વીણી આવે બાય, કપાસને વીણી આવે બાય, કપાસને વેશ્ય આવે ભાઈ, કપાસને વેશ્ય આવે ભાઈ, રૂપિયાનો ગોબો ઉપાડ લે બાય, પાછો હાઠિયો ઘેહી આવે ભાઈ અને ખાઠિયો બાળી દે બાય. આને મિત્રો વિકાસ કહેવામાં આવે. એક ના એક કપાસની હાઠીમાં કેટલી કેટલી વાર મારા ખેડૂત મિત્ર બદલી કેટલી થાય છે. ઇતિહાસ તો જુઓ હાઠીઓનો બેના ભાઈ. કોક દી જીંડવાને પૂછો બેના ભાઈઓ, તમે કોક દી જીંડવાને પૂછો. વાત એટલી છે, હા હાસ્યમાં ન કાઢતા વાત, કે જેવી રીતે તમે પહેલી વાર ફોનમાં વાત કરો છો એટલી દૂરી હોય, એટલા દૂર હોવ તો એકાબીજીના વાઇબ્રેશન કામ કરતા હોય છે. શરીરના હાવભાવ ફરી જતા હોય છે ખાલી અવાજથી. સામેથી સહેજ બોલવાનું બંધ થાય તો આલી પુરુષ ગળગળો થતો હોય. અમુક તો એટલા